આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી એફઆઈઆર કરતા આદિવાસી સમાજમાં રોષ, નસવાડી મામલતદારને આવેદન અપાયું। આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી એફઆઈઆર કરતા આદિવાસી સમાજમાં રોષ, નસવાડી મામલતદારને આવેદનપત્ર અપાતા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરાયો છે। આદિવાસી સમાજનો દીકરો જ્યારે ખોટું થાય તેને ઉજાગર કરે છે ત્યારે આદિવાસીની અવાજ છે। જૂનાગઢ એસઓજી દ્વારા નાર્કોટિક ડ્રગ્સના હેરાફેરી કરતા 2 શખ્સોની અટકાયત કરી। જૂનાગઢ માંગરોળમાંથી મળી આવ્યું નાર્કોટિક ડ્રગ્સ। માંગરોળમાં ગાય સોગાન ખાતે થતી હતી ત્યારે નાર્કોટિક્સની હેરાફેરી આશીષ ભાટિયા ઇસ્માઇલ કાલવાને ડ્રગ્સ આપવા જતો હોવાની બાતમીના આધારે એસઓજીએ રાખી હતી વોચ। બંને શખ્સોની અટકાયત કરી તપાસ કરતા તેમની પાસેથી મળી આવ્યું 52 ગ્રામ એમડી ડ્રગ્સ। જૂનાગઢ એસઓજી દ્વારા બંને શખ્સોની અટકાયત કરી ક્યાંથી અને કોને આપવાનું હતું આ નાર્કોટિક્સ તેની તપાસ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ। રાવલ કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીનો અવકાશી નજારો સામે આવ્યો। દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ। દ્વારકા જિલ્લાના રાવલ કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીના અવકાશી નજારો સામે આવ્યો। ભારે વરસાદ બાદ દ્વારકા કલ્યાણપુર બંધમાં પાણી જ પાણી। કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારો તરફ પાણી જ પાણી। ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્થળમાં વધારો। ઉપરવાસ અને નવસારી જિલ્લામાં પડેલા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ। ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્થળમાં વધારો। કાવેરી નદીની સપાટી 17 ફૂટ સુધી પહોંચી। કાવેરી નદી ભયજનક સપાટીમાં માત્ર 2 ફૂટ દૂર ચીખલી રિવરફ્રન્ટ પાસે બનાવવામાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પર પાણીમાં ગરકાવ થયું। સાવચેતીના ભાગરૂપે લોકો નદી કિનારે ન જવા માટે અપીલ। ચોપડા પાસે સ્કૂલ બસ પલટી જતા બસમાં સવાર વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા। મોડાસા તાલુકાના ચોપડા પાસે શ્રી આદર્શ વિદ્યાલય લીંબોઈ ગામની બસ પલટી જતા આજરોજ સાંજે અકસ્માત થયો। અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 30 જેટલા શાળાના બાળકોને નાની મોટી ઈજાઓ થતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। શહેરના લોશીકુયા વિસ્તારમાં આવેલી ખાણીપીણીથી લારીઓ પાણીમાં ગરકાવ થઈ। નવસારી જિલ્લા સહિત તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ। ત્યારે નવસારી શહેરના મુખ્ય વિસ્તાર છે ખાણીપીણીનો વિસ્તાર જ્યાં લારીઓ છે ત્યાં પાણીમાં ડૂબી ગઈ અને વેપારીઓને મોટું નુકસાન થયું। વેરાવળની જીવાદોરી સમાન હિરણ બે ડેમમાં ભરપૂર પાણીની આવક થતા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય દ્વારા નવા ડેમના વધામણા કરવામાં આવ્યા। હિરણ બે ડેમમાં પાણીની ભરપૂર આવક થતા કરાયા વધામણા। ભારે વરસાદને નવા નીર આવતા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક રીતે પૂજા કરી શ્રીફળ ચોખા ચુંદડી અર્પણ કરી નવા નીરના વધામણા કર્યા। હાલ નવા નીરની આવકને કારણે રૂલ લેવલ અનુસાર 1171 MCFT એટલે કે 85.96% ડેમમાં પાણીનો જથ્થો તેમજ ડેમની હાલની સપાટી 70.50 મીટર લેવલ। સાંજે 7 સુધી ડેમના 2 દરવાજા 0.45 મીટર ખોલાયા છે। શહેરની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે સપ્તધારા પ્રકલ્પનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। ડાંગ જિલ્લા મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે તાજેતરમાં સપ્તધારા પ્રકલ્પ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। તેના વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી શ્રી પાટીલે પોલીસ ડિપાર્ટમેન્ટના કાર્યો થકી સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તથા ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટ વિશેની માહિતી પણ આ વેળાએ આપી હતી। સપ્તધારા કોર્ડિનેટર ડોક્ટર હેતલ રાવ દ્વારા કોલેજની ચાલતી સપ્તધારા પ્રવૃત્તિ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી। સુબીર તાલુકા સેવા સદન ખાતે આદિવાસી આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ડાંગ જિલ્લો 5મી અનુસૂચિ વિસ્તાર હોવાથી અહીંના આદિવાસી હકોમાં કોઈપણ પ્રકારનો ઘટાડો અસંવૈધાનિક ગણાશે। એસટી અનામત સીટને જનરલ કરવો કે બહારથી આવેલા લોકોને હક આપવો આદિવાસી હિતો માટે ગંભીર ખતરો છે। આદિવાસી સમાજની માંગણી રાજ્ય સરકાર તાત્કાલિક આ મુદ્દાને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરે। જો સરકાર તરત પગલાં નહીં લે તો આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી સરકાર તથા તંત્રની રહેશે।